અંગે પીટી જાડેજાનો ખુલાસો સામે આવ્યો છે। વિડીયો શેર કરીને પીટી જાડેજાએ સ્પષ્ટતા કરી છે। કહ્યું છે મેં સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું નથી અને આપવાનું પણ નથી। સોશિયલ મીડિયામાં હજારો યુવકો મારા સમર્થનમાં આવ્યા। સમિતિ મારા સમર્થનમાં ન આવતા મેં નારાજગી બતાવી। સમિતિ કાયમ રહેશે અને વધુ મજબૂત થશે। મેં ઓડિયો 14 લોકોની કમિટીના ગ્રુપમાં મૂક્યો હતો તો એ 14 લોકોમાંથી કોણ ફૂટ્યું? હું સાયબર ક્રાઇમમાં અંગે ફરિયાદ કરીશ। ગદ્દાર કોણ છે? એક જ વ્યક્તિ જેને ખુલ્લો પાડીશું। અન્ય સભ્યોનું કહેવું છે કે એક જ છે તો તેને ખુલ્લો પાડીશું। આજે અથવા તો કાલે સમિતિ સાથે ચર્ચા કરીશ। પહેલા તો મેં રાજીનામું આપવાનું કીધું હતું, આપ્યું નથી અને આપવાનો પણ નથી। મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો, લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા। સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે મારો થોડો નારાજગી હતી, એ નારાજગી મેં વ્યક્ત કરી છે। હું રાજીનામું આપવાનો નથી, રાજીનામું આપીશ નહીં। આ સંકલન સમિતિ છે, કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે। પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ 14 જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ 14 કમિટીમાંથી કોણ ફૂટ્યો? તો જે મારી નારાજગી જ નહીં પણ મારો જે આક્ષેપ હતો એ ખોટો નથી। હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે। એ એક જ છે। એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું। એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે રમજો બાબા સાહેબ બધા સાથે વાતે થઈ ગઈ બરાબર છે। અને હું સાંજે કે કાલે અમે આ મીટિંગ કરશું, આ બાબતમાં ચર્ચા કરશું એવું પણ મને કીધું। પણ મૌખિક મને બધાના ફોન આવ્યા એમાં આવું જણાવ્યું છે। એટલે હાલ આપને હું સંદેશો આપવા માંગુ છું, રાજીનામું આપ્યું નથી, આપવાનું નહીં। મારી નારાજગી છે, મેં આપને કહી દીધું। નારાજગીનું કારણ આ હતું, બીજું કાંઈ નહોતું। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબાએ ન્યૂઝ 18ના કાર્યક્રમમાં દાવો કર્યો કે ચૂંટણીમાં આંદોલનની અસર ઓછી રહેશે। તો મહત્વનું છે કે જે દાવો કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજના આંદોલન અંગે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પદ્મિનીબા દ્વારા કહેવામાં આવ્યું છે કે આંદોલનની જે અસર છે તે ચૂંટણી પર ઓછી જોવા મળશે। મને તો નથી લાગતું કે આનું રિઝલ્ટ સારું આવે અને એક ચૂંટણી પૂરતું કદાચ આવે। અને હું તો સમાજને પણ એક મેસેજ મોકલવા માંગીશ કે 5 જણા કે એમ આખા સમાજને એક વિચારવું જોઈએ। આવા 5 જણા આવા આગેવાનો જે આખા સમાજને 20 વર્ષ પાછો લઈ ગયા અને બાળકોનું ભવિષ્ય ખરાબ કરી નાખ્યું છે જોવા જઈએ તો, જે આ ચોક્કસપણે જે પણ આંદોલન હતું એનું પરિણામ નથી। એમાં સંકલન સમિતિ જ છે જે કોઈ ડિસિઝન જ ન લઈ શક્યા, સારું માર્ગદર્શન પણ ન આપી શક્યા અને બસ મીટિંગ, નોટ, પેન અને મીડિયા એ લોકો એ જ કર્યું, બીજું કંઈ કર્યું જ નથી। તો પદ્મિનીબાએ રાજપૂત સમાજ સંકલન સમિતિના આગેવાનોને આડે હાથ લેતા કહ્યું કે ચૂંટણી અને સ્વાભિમાનની લડાઈને કોઈ લેવા દેવા નથી। કોંગ્રેસને મત આપવાથી ક્ષત્રિય સમાજને કોઈ ફાયદો નથી તેમ પણ સવાલ કર્યો। અને ક્યાંક ને કંઈક તો કંઈક કાળું છે જ, દાળમાં કાળું છે જ બરાબર છે। એ આજની તો કાલ સામું આવશે કે ચૂંટણીને અને જે સ્વાભિમાનની લડાઈને કોઈ લેવા દેવા નહોતા તો એમાં શું કામ કોંગ્રેસ પક્ષ લઈ આવ્યા? તો ભણેલ ગણેલ હોવા છતાં કોંગ્રેસને વોટ આપવો એનું ફાયદો શું? કોને ફાયદો? ક્ષત્રિય સમાજને ફાયદો છે? કોને ફાયદો છે? આખું હિન્દુત્વને આ લોકોએ ગદ્દારી કરી કહેવાય। જે 4-5 તત્વોએ જે આ માર્ગદર્શન ઊભું કર્યું ને કે ભાઈ આપણે કોંગ્રેસ પક્ષ લઈએ તો આ તો હિન્દુત્વના અને વિરોધી કહેવાય કે ક્યાંક ને ક્યાંક હિન્દુત્વ આખું ઓલું થઈ ગયું કે મોદીજીના જે કામ છે એ ન ભૂલવા જોઈએ અને બીજેપી પાર્ટીના વિરોધી શું કામ, તો એ પણ એ લોકોને સાબિત કરવું જોઈએ। સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, સીધા જઈશું ત્યાં। ચિંતામાં બોલ્યા હોય પણ બધું જ વસ્તુઓને હવે એમને ચોખવટ કરી દીધી છે કે સંકલન સમિતિ સાથે છે, સંકલન સમિતિને મજબૂત કરવાનું કામ કરશું। એટલે એમનો છેલ્લે ઓડિયો પણ આવી ગયો છે એટલે હવે બધા પ્રશ્નો પતી જાય છે અને આગળ ઉપરનું અમારું કામ ચાલુ રહેશે। બાપુ, તમે કીધું કે પીટીને કોઈ ફોન કરે છે, ટેન્શન આપે છે, કોણ ટેન્શન આપે છે? કેમ પીટી મૂંઝાય છે? કેમ બોલતા? ના એ હવે એ ભૂતકાળની કોઈ બહાનો હોય તો જો ચૂંટણી હોય ને આપને બધાને ખબર છે કે આપણો મુખ્ય પ્રશ્ન શું હતો? કોઈ પક્ષ, કોઈ સરકાર, કોઈ વ્યક્તિનો વિરોધ કરતા અમારા માટે મુખ્ય બાબત એ હતી
કે દેશમાં જે કાંઈ વાણી વિલાસ થઈ રહ્યો છે, નૈતિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એને માટે અવાજ ઉઠાવવો, એને અટકાવવું અને એના જ ભાગરૂપે આવી બાબતો થતી હોય. એ ચૂંટણી હતી એટલે રાજકીય બાબતો થતી હોય, પણ 7 તારીખે એ બધી બાબતો પૂરી થઈ ગઈ છે અને બધાને જ પણ અમે અપીલ કરી છે, અમારા સમાજમાં પણ અને બધાને, કે હવે પછી કોઈ પણ વાણી વિવેકનો ધ્યાન રાખવાનો છે, કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે. અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે. હવે રાજકીય વાત રહેતી નથી, હવે સામાજિક વાત રહે છે. એટલે સામાજિક રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય એ આગળ ઉપર ચાલુ રાખશું. પીટી જાડેજા એવું કીધું કે સંકલન સમિતિ જે છે તે મારી સાથે નથી, એટલે મારે આ મારી હૈયા વરાળ ખાવી પડે. હા, એટલે એમાં શું બાબત છે, પરમ દિવસે પીટી જાડેજા સાહેબે મને ફોન કર્યો, હું ગામડે હતો, પણ મારે પોતાને છે ને મને ઘણા ટાઈમે હું ગામડે ગયો, ખેતર ગયો હતો, એટલે મને તડકો લાગી ગયો. અમારી અંગત બાબત છે પણ છતાં તમને ચોખ્ખોટ કરું છું. એટલે હું સૂઈ ગયો. એમને બપોર વાત કરી હતી, પણ એમને જે અમારે નિવેદન બહાર પાડવાનું હતું એમાં મોડું થયું અને એમને ફોન આવતા હોય એટલે થોડા ટેન્શનમાં આવી ગયા હોય, બીજી કોઈ બાબત હતી નહીં. એટલે અમે કાલે એનું નિવેદન બહાર પાડી દીધું. પરમદી રાત્રે અમારી કમિટીમાં મૂકી દીધું કે સમગ્ર કમિટી એક છે, પીટી જાડેજા સાહેબ સાથે છે. એટલે સામાન્ય ગેરસમજણ જેવી વાત હતી એ બધી દૂર થઈ ગઈ છે. હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. તો એવું હતું કે પીટી જાડેજાને સંકલન સમિતિમાંથી દૂર કરવામાં આવ્યા હતા, એટલે આવું પ્રકારનું નિવેદન, કારણ કે તમે બોલ્યા ત્યારે બાપુ કે હવે સાથે છે. ના, પેલા સાથે જ હતા, દૂરે કરવામાં નથી આવ્યા. આમાં સંકલન સમિતિમાં તો કોઈ એક વ્યક્તિ નિર્ણય લેતું નથી, તમને ખબર છે. એટલે એવી કોઈ બાબત હતી જ નહીં, એટલે એ પ્રશ્ન રહેતો જ નથી. ગેરસમજણો દૂર થઈ ગઈ, બીજું કાંઈ છે નહીં. પીટી જાડેજા એવું પણ કીધું કે પ્રેશર ટેકનિક શરૂ કરવામાં આવી છે. કોનું પ્રેશર આવી રહ્યું છે, કોણ આ પ્રેશર ટેકનિક યુઝ કરી રહ્યું છે? એવી કોઈ બાબત આપણા ધ્યાનમાં નથી આવી. પણ હવે જ્યારે આ જાહેર જીવનમાં કોઈ પણ સંસ્થા એવો અવાજ ઉઠાવે, એ ઘણા લોકોને પોતાના વ્યક્તિગત કારણોસર કે અલગ અલગ કારણોસર એ ન ગમતું હોય, સ્વીકાર્ય ન બનતું હોય, એટલે પોતાની અનુકૂળતા મુજબ અર્થઘટનો કરતા હોય અને બિનજરૂરી રીતે હેરાન પરેશાન કરવાના, ખોટા ફોન કરવાના એવું કરતા હોય. પણ એ બાબતો હવે રહેતી નથી. એ બધી બાબતો ગૌણ થઈ ગઈ છે. સંકલન સમિતિ સામે એવા પણ આરોપો લાગ્યા છે કે કોંગ્રેસ પ્રેરિત છે અથવા તો કોંગ્રેસ સાથે જોડાયેલા છે કેટલાક લોકો, એટલે આ આંદોલન ચલાવવામાં આવ્યું. આને કઈ રીતે? આના પહેલા પણ આપણે આ ચોખવટ થઈ ગઈ છે કે અમારા 2 સિદ્ધાંત હતા કે કોઈ પણ પક્ષ પ્રેરિત ક્યારે કહેવાય, કોઈ પણ પક્ષની વિરુદ્ધમાં, કોઈ પણ પક્ષની ફેવરમાં અમે હતા જ નહીં. અમારો એક અવાજ રજૂ કરવાનો હતો. સામાજિક લડાઈ હતી, અસ્મિતાની લડાઈ હતી. એટલે વિરોધ પક્ષ કે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ ઉપર જઈને અમે ક્યારે ભાષણ આપ્યું નથી. અમારા પ્લેટફોર્મ ઉપર આવીને એ નેતાઓને, ઉમેદવારને બોલાવ્યા નથી. એટલે એ પ્રશ્ન રહેતો નથી ઓટોમેટિક. એ તો રાજકારણનો એક ભાગ હતો. અમે તો સામાજિક સંગઠન છે, એટલે દરેક પ્રશ્નનો રાજકીય રીતે કદાચ જવાબ પૂરતો ન હોઈ શકે, પણ આ આટલી બાબત છે. આ બધાનો આભાર. હવે મતદાન પૂર્ણ થઈ ગયું પછી હવે આ ઓડિયો ક્લિપ બહાર આવે તો હવે હું આંદોલન તમારું જે નહીં, આ છે ને આંદોલન નહીં, સામાજિક લડત. સામાજિક લડત એક યા બીજા સ્વરૂપમાં જે કાંઈ આપણે જાહેર હેતુ માટે આપને હું ધ્યાન દોરું, વિનંતી કરું કે ગોપાલભાઈ ઇટાલિયનનો વિડીયો આપ બધા જોયો હશે. ગોપાલભાઈ ઇટાલિયનનો વિડીયો આપે જોયો છે ને? અને આના પહેલાની ચૂંટણીઓ મોટાભાગના લોકોએ જોઈ હશે. મોટાભાગના જોઈ છે ને બધાએ કે નથી જોઈ? સૌથી સારી ચૂંટણી, સૌથી શાંતિપૂર્ણ ચૂંટણી આ વખતે પૂરી થઈ છે ગુજરાતમાં. એટલે એક વસ્તુ તો આપણે સ્વીકારવી પડે કે આપણે જે કાંઈ કર્યું એ દેશ હિતમાં, પ્રજા હિતમાં કર્યું છે અને એ બધા માટે સારી નિશાની છે અને એના જ માટે આપણે કામ કરવાના છીએ. એ મુદ્દાને આપણે પ્રાધાન્ય આપીએ. બાકી નાના નાના મુદ્દાઓ ગૌણ છે. કોઈ વ્યક્તિગત હેતુ માટે કાંઈ પણ કરતા હોય. હવે આ તમારું સામાજિક આંદોલન આપે કીધું, હવે કઈ દિશામાં આગળ વધવાની રણનીતિ શું રહેશે? કારણ કે હવે બધાને ભેગા તો રાખો ને, આ ઓડિયો એક જણાને વાયરલ થાય, બધું થાય. આ જુઓ, આપને કહી દઉં, આપની બધાની ચિંતા, અમારી પોતાની ચિંતા આજ પેલા અઠવાડિયાથી આજ છે કે હવે કઈ રીતે આપણે સાથે રાખવા, શું શું પ્રવૃત્તિઓ કરવી. અત્યાર સુધી જે સારા પરિબળો, સારા વ્યક્તિઓ
પ્રજા હિતેચ્છુ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે, માતાજી અમને બળ આપ્યું છે, એ જ બળથી અમે અમારો હેતુને ધ્યાનમાં રાખીને કરી શકશું તો કાંઈક ને કાંઈક સારું થશે. કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં, કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં, કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં, પણ દેશ માટે, સમાજ માટે સારી વસ્તુ કરવાનો હેતુ છે. એ હેતુ માટે આપણે જાળવી શકીએ. આપ બધાની પણ એમાં શુભેચ્છા અમને મળે, સહકાર મળે. આભાર. થેન્ક યુ. જય માતાજી. હવે તમને જો હવે હા કહી દો હાલો. તૃપ્તિબા રાવલની અને અન્ય 5 લોકોના પુરાવા પણ પીટી જાડેજા એવું કહ્યું ઓડિયોમાં કે અમારી પાસે ખુલ્લા પાડી. તો એ શું છે? કમ્પ્લીટલી ખોટી વાત છે. કોઈનું પણ નામ લેવાય નહીં. કમ્પ્લીટલી ખોટી વાત છે અને એવું કઈ છે નહીં. અને એ પણ એમને પણ એ વાત સમજાઈ ગઈ છે. પછી તમારી પાસે ચોખ્ખોટ પણ કરશે. આજે પણ આઉટ ઓફ સ્ટેશન છે, નહીંતર એ આવવાના પણ હતા, પણ આજે આઉટ ઓફ સ્ટેશન છે અને કમ્પ્લીટલી ખોટી વાત છે. એ એમને પણ અહેસાસ થઈ ગયો છે. એવું કઈ છે નહીં. બરાબર. ઓકે, થેન્ક યુ. હવે જો તમને બધાને વિનંતી કરી દઉં છું, સાંભળો કે આજે હું વ્યક્તિગત બાઇટ કોઈને પણ નહીં આપું. આ તમને કહી દઉં છું, મારી વિનંતી છે. આભાર. રમજુબા જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને સ્પષ્ટતા કરવામાં આવી છે. જે પ્રકારથી પીટી જાડેજાનો જે ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો અને તે જે પ્રકારની વાતો કરી રહ્યા હતા, વિવાદ સર્જાયો હતો, સંકલન સમિતિની જે સ્પષ્ટતા છે, પીટી જાડેજા સાથે જે ગેરસમજ હતી તે દૂર થઈ ગઈ છે તેવું મહાત્મા ગાંધીની જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હાલમાં રોજ 1500થી વધુ પ્રવાસીઓ ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લેતા જોવા મળ્યા. પ્રવાસીઓએ અહીં ગાંધીજીને લગતી પુસ્તકો સહિતની ખરીદી કરી. ઉપરાંત ગાંધીજીને લગતા દુર્લભ તસવીરોને નિહાળી ધન્યતા અનુભવી હતી. સૌથી પહેલાં ગયા અમે સુદામા મંદિર ને પછી કીર્તિ મંદિર આવ્યા. 30 વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો. મને મનમાં ઈચ્છા હતી કે જઈએ ચોક્કસ, તો બધા આખા ફેમિલી લઈને જો વડોદરા આવ્યો છું. गांधी स्मृति जो घणो आनंद थयो. बहुत दिन से इच्छा थी कि हम पोरबंदर, सोमनाथ और द्वारिका घूमने चलें. हमने पोरबंदर देखा, इसके पहले हरसिद्धि माता का मंदिर देखा, द्वारका जी गए, सोमनाथ मंदिर गए, भेट द्वारिका देखा, समुद्र देखा, बहुत सारे सीन देखने को मिले.